નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ સુદ સાતમ, રવિવાર, તારીખ 4/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:06 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:07. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજે દિવસ ખરેખર ખૂબ જ શુભ દિવસ છે. તો મિત્રો, આજે જેમનો જન્મ દિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય સમયે કરેલી મદદ તમને જીવનમાં મદદરૂપ થાય. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો હંમેશા ઉદાર સ્વભાવના રહેશે અને હંમેશા કોઈકને મદદ કરવાની વૃત્તિ એ લોકોમાં હંમેશા જાગતી રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં આપણે જે ધારીને બેઠેલા છે ને એ ન થાય એનું નામ જિંદગી. આ વસ્તુને ચોક્કસ જીવનમાં ધ્યાનમાં રાખજો. કારણ કે ઘણીવાર એક નાની સરખી ઈચ્છા પૂરી ના થાય ને ત્યારે આપણે હતાશ થઈ જઈએ. હતાશ નહીં થાવ, એનું જ નામ જિંદગી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે શરીરમાં બળતરા થતી હોય છે, પેશાબમાં બળતરા થતી હોય છે. તો એવા સમયે શું કરવું? જે લોકોને સુગર નથી ને એ લોકો માટે આ પ્રયોગ રામબાણ કહેવાય. આપણી લાલ દ્રાક્ષ અને ખડી સાકર ભેગા કરીને સવારે ચાવીને ખાવ છો તો તમારા શરીરમાં થતી બળતરા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આજે આપણે કોઈ પણ કામ કરીએ અને એમાં જો નિષ્ફળ થઈએ તો ડરવાનું નથી કે પાછા વળવાનું નથી, આગળ વધવાનું છે. કારણ કે નિષ્ફળતા પછી જ સફળતાનો પાયો નંખાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવું કામ શરૂ કરવાનો દિવસ છે. આજે કોઈ પણ કામ કરશો ને તેમાં તમને સારી સફળતા મળશે અને સારા પરિણામો પ્રાપ્ત થાય. આજે જે કંઈ પણ આશાઓ તમે રાખીને બેઠેલા છે એ આશાઓ ફળતી દેખાય ને એનાથી સારું પરિણામ તમને પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે. પ્રવાસમાં સારી સફળતા મળે અને જે કામ અંગે તમે પ્રવાસ ખેડેલો છે એ કામ સરસ રીતે સફળતાપૂર્વક પૂરું થાય અને સારો આર્થિક લાભ મળે. અને મિત્રો, આજે કોઈ નવો કરાર પણ તમે કરી શકો છો ને આજનો કરેલો કરાર તમારા જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આરોગ્ય તો સુધરવાનું જ છે પણ તમારા મહત્ત્વના કામો સફળતાથી પૂરા કરી શકાય અને આપણા વેપારમાં નોકરીમાં આપણે આગળ વધી શકીએ. આજે મિત્રો, તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કે કોઈની સાથે ગેરસમજ ઊભી ન થાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાએ આજે થોડુંક વાણીનો કંટ્રોલ જાળવવાની જરૂરિયાત છે. વાદ વિવાદથી દૂર રહેજો. આજે તમારા સામાજિક કામો આગળ વધતા દેખાય છે. નવા કાર્યોમાં તમને સારી સફળતા મળે. આર્થિક પરિસ્થિતિ સુધરતી દેખાય. પણ મિત્રો, સાંજનો સમય કદાચ કોઈક એવા સમાચાર લઈને આવે જે આપણા જીવનમાં બેચેની ઊભી કરી જાય. તો થોડુંક ધ્યાન રાખજો, થોડી ધીરજ રાખજો, ચોક્કસ સારા પરિણામો પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ આછો ભૂરો. સિંહ રાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે. ખર્ચાઓને કાબૂમાં રાખવા આજે ખૂબ જ ધીરજ રાખીને સમજી વિચારીને ખર્ચા કરવા. આજે દાંપત્ય જીવનમાં સારી મીઠાશ ઉમેરાથી દેખાય છે. આજે સ્થાવર મિલકતથી આપણને ફાયદો મળી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચતને જાળવી રાખવાની છે. બચત તૂટે નહીં, વપરાઈ ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે છે ને જીવનમાં કોઈક પરિવર્તન આવે તો એને સ્વીકારીને ચાલજો. એનાથી ડરતા નહીં, અટકતા નહીં. કારણ કે આ પરિવર્તનને સ્વીકારશો તો આગળના સમયમાં આ જ પરિવર્તન આપણા જીવનમાં
સારું પરિણામ લઈને આવે. ઘણા દિવસથી જે આપણો આર્થિક માર્ગ કઠિન છે તે આજે હળવો થતો દેખાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ ખૂબ જ સારો. કંઈક નવું કરવાનું મન થાય અને આ અસમંજસમાં આપણે પરદેશથી કંઈક સારા સમાચાર મળે ને આપણા મનમાં રહેલી વાત સાચી થાય અને આપણે આજે નવું કામ શરૂ કરી શકીએ. તે સિવાય આજે સામાજિક સમસ્યાઓને પણ આપણે દૂર કરી શકીએ અને એમાં પણ સારું પરિણામ લઈ શકીએ. આજે સંતાનો અંગેના કામમાં બહુ મોટી અને સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળે. ઘણા દિવસથી તમે સામાજિક કામમાં જે ધીરજ રાખી છે ને એનું મીઠું પરિણામ આજે તમારા સુધી પહોંચતું દેખાય. આજે આપણી સુખ સમૃદ્ધિ અને આરામની વ્યવસ્થા જાળવવા માટે કોઈ ભૌતિક સાધન પર આપણે આજે ખર્ચો કરી શકીએ. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો. આજે સવારથી જ તમને તમારા હરીફો હંફાવતા દેખાશે અને આ હરીફાઈથી હારીને પણ હારવાનું નથી. કારણ કે આપણે હારીશું તો પાછા પડીશું, પણ આ હરીફાઈમાંથી આપણે આજે શીખીશું શું કે મારે કંઈક નવું કરવાનું છે જેનાથી મારો હરીફ પાછો પડે. તો આ બાબત પર આજે તમારે ધ્યાન આપવાનું છે અને આની પર ધ્યાન આપશો તો ચોક્કસ તમને સારામાં સારી સફળતાઓ મળતી દેખાશે. આજે આર્થિક પ્રશ્નો પર ધ્યાન આપશો તો પરિસ્થિતિને જાળવી શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાએ આજે ગેરસમજથી દૂર રહેવાનું છે. કોઈની સાથે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કોઈ સામાજિક કામમાં જો કંઈક નાના મોટા મનમોટાઓના પ્રસંગ બને તો એને જતું કરજો. સહનશીલતા રાખીને આગળ ચાલશો તો ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થશે અને સૌથી મોટો ફાયદો થશે કે અગત્યના સંબંધો જળવાયેલા રહેશે. આજે છે ને તમારે ધીરજ એ રીતની રાખવાની કે આપણે જીભથી નથી બોલવાનું, આપણા કામને બોલવા દેવાનું. ચોક્કસ સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ નેવી બ્લુ. કુંભ રાશિવાળા આજે સવારથી થોડા ટેન્શનમાં રહેશે, પણ ટેન્શન બહુ લાંબો સમય ચાલવાનું નથી. બપોર પછીના સમયમાં તમારા કામના શુભ પરિણામ તમારા સુધી પહોંચતા દેખાય અને એને કારણે તમારી ચિંતાઓ હળવી થાય. આજે કોઈ આર્થિક રોકાણ કરવાનું હોય તો અનિવાર્ય સંજોગોમાં જ આજે રોકાણ કરવું, નહીં તો આજના દિવસે રોકાણ કરવું નહીં. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડા ઉચાટથી થતી દેખાય છે, પણ આપણે ઉચાટને વધુ સમય મનમાં રાખવાનો નથી. આજે છે ને આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવાનું છે? આપણી આવકને વધારવા પર આજે આપણે ધ્યાન આપવાનું છે ને આ ધ્યાન આપશો તો ચોક્કસ તમને
સારું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.